ધાનેરામાં નેશનલ હાઈવેના અધિકારી અને કોન્ટ્રાક્ટરની પુલ ખુલી 10 દિવસ રસ્તો બંધ રાખી પાવર બ્લોકનું કામ કરવામાં આવ્યું હતું, જે પાવર બ્લોક 3 દિવસમાં ઉખડી જતા અધિકારીઓની ભ્રષ્ટાચારની પુલ ખુલ્લી પડી છે। આજે રસ્તો બંધ કરીને ફરીવાર કામ ચાલુ કરવામાં આવ્યું છે। વાહન ચાલકો અને રાહદારીઓ ફરી એકવાર મુશ્કેલીમાં મુકાયા છે અને વારંવાર ટ્રાફિકના કારણે બીમાર માણસોને પણ જીવ ગુમાવવાનો વારો આવે છે। રાજસ્થાન અને ધાનેરામાંથી નીકળતી ઇમરજન્સી એમ્બ્યુલન્સોને ટ્રાફિકમાં ફસાઈ જતી હોય છે। નેશનલ હાઈવેના અધિકારીઓ દ્વારા હજુ પણ રોડ પર બ્લોક નાખવાની કામગીરી કરી રહ્યા છે અને આ બ્લોક ફરી ઉખડશે ત્યારે ફરી રસ્તો બંધ કરી ટ્રાફિકની મગજમારી થવાના બનાવો બનશે તેવું હાલથી જ લાગી રહ્યું છે। હવે જોવાનું એ છે કે આ નાખવામાં આવતા બ્લોક કેટલા સક્સેસ જાય છે તેઓ તો આવનારા દિવસો જ બતાવશે। હાલ તો આ તમામ મુશ્કેલીમાં પ્રજા હેરાન થઈ રહી છે।